વીએનએસજીયુમાં હાઈટેક નકલકાંડ લાઈવ પરીક્ષા દરમિયાન ચેટ જીપીટી પર પેપર અપલોડ કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. એઆઈ થી જવાબ લખતા રંગે હાથે પકડાયા. યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક નકલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ગેરવપરાશ કરાયો હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ એમબીબીએસ સહિતની પરીક્ષામાં કુલ 6 વિદ્યાર્થીઓએ નકલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રનો ફોટો લઈને તેને ચેટ જીપીટી પર અપલોડ કરતા હતા અને ત્યાંથી મળેલા જવાબોને પોતાની આન્સર શીટમાં લખી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે ફ્લાઇંગ સ્કોડે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને વિદ્યાર્થીઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા વિદ્યાર્થીઓમાં 2 એમબીબીએસના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેને લઈને મામલો વધુ ગંભીર બન્યો છે. યુનિવર્સિટી તંત્રએ આ મામલે કડક કાર્યવાહી કરતા તમામ 6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી દીધી છે. સાથે જ દરેક વિદ્યાર્થીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસને લઈને હવે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે મામલાની ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ગઈકાલે જે સુનાવણી હતી જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી. એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો નેમટેકની કમિટી સમક્ષ આવતા હોય છે. ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ચેટ જીપીટી કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય. આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી. હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓ ના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ચેટ જીપીટી એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માલ પ્રેક્ટિસ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું. સાહેબ, કઈ રીતની દંડની કાર્યવાહી કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે. અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે. દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000 થી માંડીને 10,000 સુધીનો દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે. અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી. મંગળવારે યોજાયેલી એમપીઈસીની સુનાવણી દરમિયાન આ તમામ 6 કેસ સામે આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ બનાવે શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના ગેરવપરાશ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક તરફ એઆઈ જેવા સાધનો શીખવા માટે ઉપયોગી છે, તો બીજી તરફ તેનો દુરુપયોગ પણ વધતો જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે આવી હાઈટેક નકલને રોકવા માટે યુનિવર્સિટીઓ કયા નવા પગલાં લેશે અને વિદ્યાર્થીઓને આવા પગલાંથી કેવી રીતે દૂર રાખવામાં આવશે.